અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજામાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો. શોભાયાત્રામાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભક્તો દ્વારા ભગવાન મહાવીરની મૂર્તિ સાથે સજાવટ કરેલા રથમાં વિહાર કરવામાં આવ્યો હતો. આ યાત્રા દરમિયાન ભક્ત ગીતો, ધર્મના સંદેશો અને અહિંસા પરમો ધર્મ જેવા નાદોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરી રહેલી આ શોભાયાત્રાનું નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ પાણી, ઠંડાઈ અને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકો, યુવાનો તેમજ વડીલો ઉત્સાહભેર જોડાયા હતા અને સમાજમાં એકતા તથા ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. મહાવીર જયંતિ નિમિત્તે આયોજિત આ શોભાયાત્રાએ તળાજામાં ધાર્મિક ઉત્સવની અનોખી છાપ છોડી હતી. ભગવાન મહાવીરના પંચશીલ સિદ્ધાંતો માત્ર આધ્યાત્મિક માર્ગદર્શન જ નથી, પરંતુ એક મજબૂત, નૈતિક અને સુમેળભર્યા રાષ્ટ્રના નિર્માણ માટે એક અટલ પાયો પણ છે. સત્ય, અહિંસા અને સમાનતાના તેમના આદર્શો યુવાનોને શિસ્ત, સંવેદનશીલતા અને રાષ્ટ્રીય હિતના માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે. અને શોભાયાત્રા દરમિયાન પોલીસ તેમજ હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો.